ભરૂચના આમોદમાં પોલીસે ડોગની મદદથી આખો ગુનો ઉકેલી નાખ્યો છે। ચોરીનો ગુનો ગણતરીના સમયમાં ઉકેલ્યો છે। ભરૂચના આમોદમાં દોરા ગામે કરવામાં આવી હતી ચોરી, જેમાં દિલ્હી પોલીસ એક્સપ્રેસ વે નજીકના મકાનમાં ચોરી કરવામાં આવી હતી। તસ્કરોએ ₹3.58 લાખ ભરેલ લોકર ઉઠાવી ફરાર થયા હતા। પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી, જેમાં સિલ્કી નામના ડોગની મદદ લેવામાં આવી। ડોગે ઘટના સ્થળે સ્મેલના આધારે આરોપીને ઓળખ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો છે। 26/11/2024 રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે, ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી। જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે દોરા, દાંદા, ઈખર, માતરો, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી। જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એમનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી। ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એમને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાયેલ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાણંદ નાને ઓળખી બતાવેલ હતો કે જે દોરા ગામનો હતો। ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો તે